સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે કે સાર નામ હમ ભાખ સુનાયા, મૂર્ખ જીવ સમજ નહીં પાયા. પહેલી ઓડિયોથી જ બોલીને કહું છું કે તે સાર નામ શું છે, પરંતુ કેટલાક લોકો એ સમજતા જ નથી. અને જે સમજી ગયા છે તે તો માલિકના ખૂબ જ પ્યારા અંશ છે, વિવેકી પુરુષ છે. પરંતુ જે નથી સમજતા તે પણ વિવેકી થઈ જશે, ચિંતા નહીં કરો. જેમ કે બાર અભ્યાસ તે જળમત હોત સુજાન, જો રસરી આવન જાત તે શીલપડ પડત નિશાન. તો ચિંતા નહીં કરવાની, પણ સમજવાની કોશિશ કરો. કેટલાક લોકો કહેશે કે તમે જે આ વાણી સાર નામ હમ ભાગ સુનાયા, તે સાર શબ્દ તો કબીર સાહેબે બોલીને કહ્યો છે, અને તમે તો કહો છો કે તે બોલવામાં નથી આવતો. તો એનો મતલબ કે તમે ખોટા છો. તો ભક્તો, મારી વાત ધ્યાનથી સાંભળો. કોઈ પણ મંત્ર ગુરુ આપે એટલે કે બોલે, જેમ કે ગુરુ બોલ્યા કલિંગ, તો ભક્તો આમાં સમજવાવાળી શું વાત છે? ગુરુ બોલ્યા કલિંગ, મેં સાંભળ્યું કલિંગ, અને મેં જપ્યું કલિંગ. આમાં સમજવા જેવું કાંઈ નથી. તો આ કહેવા શું માગે છે એ પકડો. ખૂબ જ ગુપ્ત ભેદ છે. જે સમજી જશે તેનો ભરમ દૂર થતો જશે. કબીર સાહેબ કહેશે કે સાર શબ્દ હમ ભાખ સુનાયા, એટલે કે 33 અરબ જ્ઞાન હું બોલ્યો. હું સમજાવવા? તે અબોલ શબ્દને સમજાવવા માટે બધી જ પ્રકારનું જ્ઞાન બોલીને કહેવામાં આવ્યું કે સાર શબ્દ શું છે એના વિશે. પણ મૂર્ખ જીવ સમજી જ ન શક્યા. બીજકમાં પણ કહે છે, શબ્દ સબ કોઈ કહે, વહ તો શબ્દ વિદે. જીભિયા પર આવે નહીં, નિરખ પરખ કર લે. સ્પષ્ટ તો બોલે છે કે જીભ પર નથી આવતો. ગુરુ જીભથી આપે તો લેવાનો નહીં. હોઠ કંઠ લાગે નહીં, જીભ્યા નહીં ઉચ્ચાર. ગુપ્ત વસ્તુ જો લખે, સોહે હંસ હમાર. હાવ ચોખ્ખું કહેશે કે હોઠ કંઠ જીભ નથી લાગતા, પણ મૂર્ખ જીવ સમજતા નથી. છતાં પણ નામ જપે છે, જે જીભથી બોલાય છે. વાણીનો આ સાર છે. પણ અધૂરા ગુરુ વાણીનો ખોટો અર્થ કરીને જીવોને મૂર્ખ બનાવે છે. તો ભક્તો, આને સમજવાનું છે. સાર શબ્દની મહિમા મેં 33 અરબ જ્ઞાન બોલીને સમજાવી, પણ અજ્ઞાની જીવ તે શબ્દને સમજી જ ન શક્યા કે હું કહેવા માગું છું. જ્યાં સમજવાની વાત હોય ત્યાં કોઈ પહેલી હોય છે, કોયડો હોય છે, એને ઉકેલવા માટે, અથવા કોઈ ઈશારો હોય છે જે સામેવાળો નથી સમજી શકતો. અને જો કોઈ મંત્રની વાત ચાલતી હોય તો ત્યાં કાંઈ સમજવાની જરૂર જ નથી. જે ગુરુએ મંત્ર આપ્યો તમે સાંભળી લીધો અને જપવાનું ચાલુ કરી દીધું. પોપટની જેમ કે પોપટને એક મંત્ર આપી દીધો, હરિઓમ, તો પોપટને એ નથી સમજવાનું કે આનો શું મતલબ છે. એ તો બોલવા માંડશે પોપટ, હરિયમ હરિયમ. તો કબીર સાહેબ એ બોલીને નથી કહ્યું કે સમજવું પડે. ગુરુને બોલીને કીધું અને મેં જપવાનું શરૂ કરી દીધું. પરંતુ કબીર સાહેબ ભેદની વાત કરે છે કે મેં એ વાણીઓ દ્વારા એનો ભેદ ઉજાગર કરવા લાખ કોશિશ કરી, પરંતુ મૂર્ખ જીવ સમજી જ ન શક્યો. તકલીફ આ છે.
હું કોઈ ગુરુને નિશા નથી કહેતો। गुरु मेरे सभी बड़े अपनी अपनी ठोर, शब्द विवेकी पारखी सो माथे की मोर। माथे की मोरनो मतलब જેમ કે બધા ગુરુ જ્ઞાન આપે છે, પરંતુ એમાંથી જે શબ્દ વિવેકી પારખી હોય તે ગુરુના શરણમાં જવાનું, નહીતર તમારું કામ નહીં બને। એવી રીતે બધા જ ગુરુ માંસ, માછલી, ઈંડા, દારૂ બધું જ છોડાવે છે તો એ ગુરુ મહાન છે, કારણ કે જે માણસ જાનવર જેવું જીવન જીવતો હતો તેને માણસ તો બનાવે છે, પરંતુ આ બધું કરવા છતાં મુક્ત નથી કરાવી શકતા, કેમ કે તેની પાસે સાર શબ્દ નથી। વાંધો આ જ છે। કહે છે ગુરુ ગુરુ મેં ભેદ હે, ગુરુ ગુરુ મેં ભાવ, સોઈ ગુરુ નિત વંદિયે જો શબ્દ બતાવે દાવ। જે ગુરુ તમને સાર શબ્દનો લખાવ કરાવી દે તે જ સતગુરુ છે। એક સુડાવે એક લખાવે, તબ પ્રાણી નિજ ઘર કો જાવે। તો આ સમજવાનું છે। ભક્તો, ભજનમાં તમને સમજાવ્યું હતું, દાસ મલુક સલુક કહત હે, ખોજો ખસમ કબીર। અને કબીર સાહેબ કહેશે અક્ષર દો ભાગ, હોગા ખસમ તો લેગા રાખ। તો વિચાર કરો, મલુકદાસ કહેશે કે કબીર ખસમ છે, તો કબીરને ગોતો, અને કબીર સાહેબ કહેશે કે ખસમ એ છે જે બે અક્ષરનો ભેદ બતાવે। તો સમજો, કહે કબીર અક્ષર દો ભાગ, ગુરુની મહિમા બતાવે છે। એવા ગુરુને ગોતી લે જે બે અક્ષરને બોલીને સમજાવે કે કયો અક્ષર મુક્તિનો દાતા છે અને કયો અક્ષર બંધનમાં નાખે છે। બંધનવાળા અક્ષરને છોડાવી દે અને મુક્તિવાળા અક્ષરનો લખાવ કરાવી દે। આને જ બાબા નાનક કહે છે, જે તું પઢિયા પંડિત બિન દો અક્ષર દો નામા, એટલે કે એક 52 અક્ષર અને એક આતમ અક્ષર। આ બે અક્ષરને જ્યાં સુધી હે પંડિત તે ન સમજી લીધા, બે અક્ષર ક્યાં, એક સતનામ અને એક અસતનામ, એક કૃત્રિમ નામ મેનમેડ નામ અને એક સ્વયંથી નામ પ્રણવત નાનક એક લંઘાવે, જે કર સસ સમાવા। તો એવા ગુરુ આ બંને અક્ષરમાંથી એક અક્ષરને છોડાવી દેશે, અસાર છોડાવી દેશે અને સાર લખાવી દેશે। गुरु तो ऐसा चाहिए जैसा सुप सुहाय, और सार सार तो गही रहे, थोथा दे उड़ाय। થોથાને ઉડાવી દેશે અને સારને લખાવી દેશે। તો ભક્તો, આ ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવું પડશે, કેમ કે આને સમજ્યા વગર તમારી મુક્તિ નથી થઈ શકતી। 52 અક્ષર જ્યાં સુધી મગજમાંથી નહીં ખતમ થાય ત્યાં સુધી મુક્તિ નથી થતી। જબ 52 કા ટૂટે ડોરા, સહજે છૂટે કાલ જકોરા, ફિર નહીં આયે ફિર નહીં જાયે, સાર શબ્દ મેં રહે સમાયે। તે શબ્દમાં સુરતી સમાય રહે, પછી તેને કોઈ જુદું નહીં કરી શકતું। આ સુરતી સમાય શબ્દ મેં, વાકો કાલ ન ખાય, તો કયા શબ્દમાં સમાય? તે સાર શબ્દમાં સમાય છે। અને તે સાર શબ્દ કોઈ મંત્ર નથી કે તેને જપીને કોઈક બીજા મળે, તે સાર શબ્દ જ સત્પુરુષ કહેવાય છે। અને આ મૂર્ખ જીવ સમજી શક્યા નહીં। તે આ સાર શબ્દ સતનામ છે, તે અખંડ નામ છે, તે સાચું નામ છે, તે જ ભગવાનનું નામ છે। તેના અનંત નામ રાખી લ્યો, પરંતુ વસ્તુ એક જ છે, જેને શબ્દ ગુરુ કહેવાય છે। શબ્દ ગુરુ સુરત ધૂન સેલા,
દેહ ગુરુ નથી, શબ્દ ગુરુ છે. અને તેનો શેલા કોણ છે? જે ધૂનને સાંભળે છે તે. એ શેલા નથી કે વેહ ધારણ કરીને કબીર પંથમાં આવી ગયા, મીઠ માંસ બધું જ ખાય છે. તે શેલા નથી, તે કહેવા માટેના શેલા છે, કામના શેલા નથી. તો ભક્તો સમજો, વાત જરાશી વરના સોરાશી. અત્યારે જ સમજી જાઓ. આના પછી 84માં કોઈ એવું શરીર નહીં મળે જેના દ્વારા જ્ઞાન સમજી શકો. નકલી ગુરુએ તમારો ઉપયોગ કર્યો છે પોતાને પાવરફુલ બતાવવા માટે, કે મારા તો એટલા શેલા છે, મારા તો કરોડો સાહક છે, મારું સરકાર પણ કાંઈ નહીં બગાડી શકે. ભક્તો, આ બધી ભરમઝાળ છે. પરંતુ જે ગુરુના ખૂબ જ ઓછા શિષ્ય હોય છે ત્યાં જ સત્ય જ્ઞાન મળવાની ઉમ્મીદ હોય છે. કારણ કે તે એટલું દિવ્ય જ્ઞાન આપે છે કે જે સર્વશ્રેષ્ઠ જ્ઞાન આપે છે, જે બધા લોકોને સમજમાં નથી આવતું. જ્યાં વધારે ભીડ હોય ત્યાં નીચેના લેવલનું જ્ઞાન હોય છે. દાખલા તરીકે રજિસ્ટર લઈને ઘરે ઘરે સર્વે કરશો અને પૂછશો કે 1 થી 5 ધોરણ ભણેલા કેટલા, તો દરેક ઘરમાંથી તે મળશે કે રજિસ્ટર ભરાઈ જાય. ત્યાર પછી એ પૂછો કે 10 પાસ કેટલા છે, તો જે વડીલો હશે તે ભણેલા 5 સુધી હશે, તે બધા બાદ થાય છે, તો અડધી સંખ્યા થઈ જશે. ફરીવાર જઈને ગ્રેજ્યુએટ કેટલા છે એ પૂછો અને એના નામ નોંધ કરો, તો સંખ્યા ઘટીને 20% થઈ જાય. અને હવે પાછા પૂછો કે PhD કેટલા છે, CA, ડૉક્ટર, વકીલ, આવા નામ લખો, તો પૂરા શહેરમાંથી 50 થી 60 માંડ મળશે. અને એનાથી આગળ સાયન્ટિસ્ટ ગોતો, જે MBBA કરેલું હોય, DM કર્યું હોય, તો આખા શહેરમાંથી એક પણ DM નહીં મળે. મોટું શહેર હોય તો ગણતરીમાં જશે માત્ર 5-10. એનો મતલબ એ નથી કે 5મી ક્લાસના લોકોની ભીડ વધારશે તો એ વધારે જ્ઞાની થઈ ગયા, અને DM માત્ર એક જ છે તો એ અજ્ઞાની થઈ ગયા. લોકો ગણતરીમાં તોલે છે જ્ઞાનને. કહેશે કે અમારા ગુરુજી પાસે તો 5 કરોડ શેલા છે અને તમારા ગુરુનું જ્ઞાન ખૂબ જ સસ્તું છે. રવિવારીમાં એટલી બધી ભીડ હોય છે કે ચાલવાનો રસ્તો નથી હોતો, પરંતુ સામાન મળે છે 10-20 રૂપિયાવાળો, એટલે બધાને પોહાય છે. એની ભીડ છે, ત્યાં વિવેક નથી હોતો. અને હીરાની દુકાનમાં જઈશો તો દિવસમાં બહુ જ ઓછા ગ્રાહક આવે છે. એનો મતલબ એ નથી કે અહીં કોઈ નથી, કે નીચેનું લેવલનું જ્ઞાન છે, પરંતુ એટલું મહાન જ્ઞાન હોય છે કે તેને સમજવા માટે ખૂબ જ વિવેક બુદ્ધિ જોઈએ. જેટલો વિવેક હોતો જ નથી ગુરુની દયા વગર. તો આ બધું સમજો ભક્તો. જે કરનેનો દીદાર ઓડિયો બનાવી હતી તેને વારંવાર સાંભળતા રહો, કેમ કે તે જ્ઞાન તમારા દિમાગમાં નહીં આવે ત્યાં સુધી આગળની વાત નહીં સમજી શકો. વારંવાર સાંભળો, સતત સાંભળો, મનમાં ફિટ કરી દો કે તમે ઋણના ચક્કરમાંથી છૂટી જાઓ, કે અમારે ગણેશને ઋણ દેવાનું છે, અમારે બ્રહ્માને ઋણ દેવાનું છે, અમારે વિષ્ણુને ઋણ દેવાનું છે. અરે તમે લીધું જ છે શું તેની પાસેથી? જો તમે કામ ન કરો તો તમારા ઘરમાં કાંઈ આવે છે? કોઈ આપે છે? તમે ખુદ મહેનત કરો છો તો એ મળે છે. તો વાત રહી ઋણની, તો તમે તો કેદી છો અહીંયા. શું કેદી પાસેથી રૂમનું ભાડું માંગે છે? શું તમે રોટલીની કિંમત આપવી પડે છે? રૂખી સૂકી રોટલી ખાવા આપે છે. જે મુરઘી કસાઈના વાડામાં બેઠી છે કપાવા માટે,
શું કસાય તેની પાસેથી પૈસા માગશે કે આટલા દિવસ મારા વાડામાં પડેલી છો તો તેનું ભાડું આપ? અને એ કસાય પોતાના માટે તેને વાડામાં કેદ કરી રાખ્યો છે. જ્યારે ગ્રાહક આવે છે તે જ વખતે કાપી નાખે છે. બધા જ પૈસા તેમાં વસૂલી લે છે. તો આ ભરમજાળમાંથી નીકળો ભક્તો, હજુ સમય છે. કબીર સાહેબનું નામ એટલું સમૃદ્ધ છે કે તેનું એક પલ પણ સ્મરણ કરી લીધું તો ભક્તો તમે વિચારી નહીં શકો કે તેની મહિમા કેટલી છે. એક પલ નામ કબીર કા જો દાદુ મન ચિતલાય, જો હસ્તી કે અસવાર કો એ શ્વાન કાલ ન ખાય. ભક્તો, એકવાર એ અવસ્થાને એક સેકન્ડ માટે પણ પ્રાપ્ત થઈ જાય તો નીડર થઈ જાય છે મોતના ડરથી. તમે એ અવસ્થાને એકવાર જો પ્રાપ્ત કરી લ્યો તો તમારા મન બુદ્ધિમાંથી બધો ભરમ નીકળી જાય છે. પરંતુ એ ત્યારે શક્ય થાય જ્યારે તમે તમારો વિવેક લગાવવાનું શરૂ કરો. બની બનાવી તમને આપે છે, પણ એટલો તો વિવેક લગાવો કે દાળમાં કીડા તો નથી ને, રોટલીમાં કાકરી તો નથી ને, એટલો તો વિવેક લગાવો. બધા જ ગુરુ બનાવે છે, તે પણ તમારે વિવેક કરવાનો છે. કોની દાળમાં કીડો છે, કોની દાળમાં કાકરા છે, તો જ તમે નિર્ણય કરી શકશો કે સત્ય શું છે અને અસત્ય શું છે. બધા જ ગુરુ જ્ઞાન આપે છે અને ફ્રીમાં આપે છે, પરંતુ જ્ઞાન પરખ કરવાની તમારી જવાબદારી છે. વિવેક જગાવી રાખો, માલિક ઉપર ભરોસો રાખો. ફક્ત એક જ કસમ છે આપણા, તે છે સતગુરુ કબીર સાહેબ, અને બીજા કોઈ કસમની અમારે જરૂર પણ નથી. તો ભક્તો, વિવેક લગાવો અને વારંવાર સત્સંગ સાંભળો. નીતિન સાહેબના સત્સંગ સાંભળો, નીતિન સાહેબનું જ્ઞાન જાણો અને જીવનને ધન્ય કરો. એક જ વખત સાંસ મળે છે મનુષ્યનો, વારંવાર નહીં. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.